જોવું જા, આપણે ડરવાનું નહીં. હો, ખબર છે ને આપણી સ્ત્રી શક્તિ. સ્ત્રી તો બરોબર, પણ આ શક્તિ કોણ છે વિદ્યા? તું પેલા શક્તિ કપૂરના શક્તિની વાત કરે છે ને? જો હું હિંમતની વાત કરું છું. પણ આમાં હિંમતભાઈ વચ્ચે ક્યાંથી આવ્યા? હું હિંમત પટેલ નહીં, હિંમતની વાત કરું છું. યાદ કર ઝાંસીની રાણીને. પણ આ ઝાંસીની રાણી કોણ? ઝાંસીની રાણી છે. ઝાંસીની રાણી? ઝાંસીની રાણી. પૂજા, તું આમ ડરાવ નહીં ને. તો ઓલરેડી પેલા દેસાઈએ મજરૂની વાત કરીને ડરાવી દીધા છે. એ વિદ્યા ખરેખર આપણે ખૂન કરી નાખશે? એના બાપનો બાલ છે, એક તો પાછી છેડતી કરે અને ઉપરથી ખૂન પણ કરી નાખે. જોઈ લેશું, આપણે બધું જોઈ લેશું. મને એક આઈડિયા આવ્યો છે વિદ્યા. આપણે આમ ઘરની બહાર ક્યાંય નીકળશું જ નહીં, અને નીકળીશું ને તો આમ હાથમાં શાકભાજી લઈને નીકળીશું. અરે તો છે ને, હવે વિનય આવે પછી શ્વાસ મારા નીચે બેસશે. હો, અને જ્યાર સુધી પરાગ આવશે ને ત્યાર સુધી મારો શ્વાસ આમ ઉભો ને ઉભો રહેશે. વિચારો. વાંધો કે ગરોળી? વાંધો કે ગરોળી હોત તું તમારી પાસે પરખ પર ના આવી જાત. પેલો પાગલ રોમિયો છે, એ મને ફેરવીને તને ફેરવીને ના, એટલે કે રૂમાલ ફેરવીને મને સલામ કરે છે. એ મને મારી નાખશે. રસ્તો કઈ તારા બાપની જાગીર નથી, કોઈ પણ ઉભું રહે ત્યાં આગળ. હા, પણ એ આપણા ઘર સામે ઉભો રહીને મને સલામ કરે છે. હલોટ, એ મને ઓળખી ગયો છે. એ નક્કી વિદ્યાને પણ ઓળખી જશે. હવે મારે શું કરવું? હા, વિદ્યાને ફોન. આમાં ડાયલ ટોન જ નથી આવતો. તારામાં અક્કલ છે હા, તો વાપર, ઘસાઈ નહીં જાય. આ મોબાઈલ છે, એમાં ડાયલ ટોન ના હોય. આવે. હાલો. હા વિદ્યા, પ્લીઝ વિદ્યાને આપો ને. શું? વિદ્યા જ બોલે છે? અરે વિદ્યા સાંભળ, પેલો રોમિયો છે ને મારા ઘર નીચે આવીને આમાં ફેરવીને મને સલામ કરતો તો. જો એ મને ઓળખી ગયો છે, તને પણ ઓળખી જશે. એ વિદ્યા, એક કદાચ મારું સપનામાં ખૂન કરી દે ને તો મારા વરને અને ઘરને સાચવી લેજે. હા, વિદ્યા મને સાચવે તો આમ તો મજા આવે, સપનામાં ખૂન? એ વિદ્યા હા બોલ. પેલો પાગલ રોમિયો રસ્તામાં રખડે છે. રસ્તામાં જ રખડવાનો, કઈ હવામાં ઠોરી ઉડવાનો તો યાર. પૂજા, તો પોલીસ ને કહી દે ને. હવે પોલીસ એમ બી રસ્તા પર રખડતા માણસને પકડીને લઈ જાય છે યાર. હુઈ જા તું. અત્યારે પૂજાને જોઈ લીધી છે, સવારે મને જોઈ લેશે, પછી તું કોને જોઈશ? જો તને એકવાર જે જોઈ લે ને એનામાં પછી જોવા જેવું કઈ રહેતું જ નથી. હુઈ જા. મેં હુઈ ગયો.
પેલો પાગલ રોમિયો તો નહીં હોય ને? કોણ હે? કોણ છે? શું છે? હાલો તમારા પેપરનું બિલ. રવિવારે મારા વરને લઈ જજો. હા, તમારા વરને એને લઈ જઈને હું શું કરું? અરે ભાઈ પેપર હોય તો ઘરે ઘરે એમ વેચાય પણ ખરું. તમારા વરને શું કરું? એ અમારા માટે બધી ફાલતુ ચીજ છે. અમને તો ભાઈ પૈસા જોઈએ, પૈસા. હા એ જ. રવિવારે મારા વર પાસેથી પૈસા લઈ જજો. સમજી ગયા? ઓકે, ટાટા, બાય બાય. અરે પણ આ બિલ. ચોક્કસ રોમિયો હશે. હાય હાય, હવે શું થશે? કોણ? ધોબી. લાવો બોન. મારો વર રવિવારે મળશે. તમારા વરને મારે શું કરવું છે? ઇસ્ત્રી કરીને એને ટાઈટ કરવાનો છે કે પછાડીને મારે એને ધોવાનો છે? એ દોઢ ડાયા, કોની તાકાત છે મારા વરને ધોવાની મારા સિવાય? ચલ જા હવે રવિવારે આવજે. કોને લેવા આવું? કપડા લેવા આવું કે પછી તમારા વરને લેવા આવું? કપડા ને. ચલ જા હવે. આ મારું ઉપાડી લઉં. કોની રાહ જોવે છે? આવજો ત્યારે બોન, રવિવારે આવજો. આવીશ. હલો હલો પૂજા, વિદ્યા, આજે આપણે શાકભાજીનું શું કરશું? એ આપણે આપણા વરને ફોન કરી દઈએ કે લેતા આવજો. મારા વિનયને તો શાક લાવવાનું કહીશ ને તો કોથમીરની જગ્યાએ લીમડો લાવશે અને મેથીની જગ્યાએ પાલક લાવશે. એ વિદ્યા, તું શાકભાજીની ચિંતા વધારે નહીં કરને, પેલા પાગલની ચિંતા કરને. એ આપણને આમ ભાજી મૂળાની જેમ કાપવા બહાર ઉભો છે. પેલી ડર ફિલ્મમાં જુહી ચાવલાને જેવો શાહરુખ ખાનનો ડર લાગતો હતો ને, એનાથી પણ વધારે ડર મને રોમિયોનો લાગે છે. એ વિદ્યા, એ રોમિયો જો શાહરુખ ખાન હોત ને તો હું જ એની પાછળ પડી જાત અને કરોડપતિ બની જાત. જવા દે ને, આપણા નસીબમાં તો વર અને સુવર બંને મામૂલી જ લખાયા છે.